નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કદવાલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં રાજ્ય બહારના છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યા છે. છોટાઉદેપુર એલસીબી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળેલ કે કદવાલ પોલીસ સ્ટેશન સી પાર્ટ પ્રોહી એક્ટની કલમ 65 મુજબના ગુનાના કામે નાસ્તો ફરતો કમલેશભાઈ છોટેસિંહ બામણિયા રહેઠાણ જબાનિયા નાકાફળિયા કઠીવાડા જે અલીરાજપુરનો હોવાનું અને ચેલાવાડા મંદિરેથી દર્શન કરી છોટાઉદેપુર થઈ તેના ઘરે મધ્યપ્રદેશ ખાતે જનાર છે તેવી હકીકતના આધારે ઘેલવાટ ગામે એસપી ઓફિસથી બહાર હાઈવે રોડ પર વોચમાં હતા. થોડા સમય બાદ ખાનગી વાહનમાં ઉપરોક્ત વાહનમાં આવતું રોકી તેમાંથી ઉપરોક્ત બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળો માણસ મળી આવતા તેને કોર્ડન કરી પકડી લીધેલ છે અને પકડાયેલ ઇસમને નામઠામ પૂછતા તેને પોતાનું નામ કમલેશભાઈ છોટેસિંહ બામણિયા અલીરાજપુરનું હોવાનું જણાવ્યું છે. જેથી સદરીને ગુના બાબતે પૂછતા તેને જણાવેલ કે આજથી આશરે 2 વર્ષ અગાઉ દારૂના કેસમાં તેનું નામ ખુલેલ. ત્યારથી પોલીસે તેને પકડી જશે તે બીકથી આજ દિન સુધી નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી ગુનાનો ઇકરાર કરતા હોય જે અંગે શરીર સ્થિતિનું પંચનામું કરી તેના વિરુદ્ધ BNSS 2023 ની કલમ 35 મુજબ અટકાયત કરેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.